કૂવાની અંદર એણે પાણી જોયું એટલે ત્યાં બહાર જ એક ઘડો અને દોરડું હતું. એટલે એણે પોતે એ પાણી કાઢી અને કૂવાની અંદરથી પાણી પીધું. ત્યાર પછી એ થોડો આગળ ગયો એટલે એક ઝૂંપડી દીઠી. એટલે એક ઝૂંપડીની અંદરથી એક ડોશીમાં એ બહાર આવ્યા અને આ રાજાને કોરને કહેવા લાગ્યા કે તમે પાણી પીધું છે કૂવાની અંદરથી? તો આ રાજાના કુંવરે કહ્યું કે હા, મેં પાણી પીધું છે. ત્યારે પેલા ડોશીમાએ કહ્યું કે એક સાધુ મહાત્મા દ્વારા એ કૂવાનું પાણી એ શાપિત થયેલું છે, શ્રાપ આલેલું છે કે એ જે કૂવાનું પાણી પીવે તે માણસ એ પોતે નરભક્ષી બને છે અને રાત્રિના સમયે જો કોઈ પણ જગ્યાએ જાય તો એ માણસોને એ ખાઈ જતો હોય છે, એટલે કે નરભક્ષી બનતો હોય છે. તે વખતે એને